નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આની અગાઉના લેક્ચરમાં આપણે 4 સવાલ તો કે જોયા હતા, બરાબર, અરુણ કૃષ્ણમૂર્તિના. બરાબર, એને છેલ્લે શું તો કે એણે ગૂગલમાંથી એટલે કે EFIમાંથી એણે પોતાની ગૂગલની જોબ એને છોડી હતી. બરાબર, EFIને કારણે એણે શું તો ગૂગલમાંથી એણે પોતાની જોબ છોડી હતી. ચલો નેક્સ્ટ ત્યાર પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ, પાંચમો. વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇનટુ વોટર બોડીઝ? વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ, કેવા પ્રકારનો કચરો, ડુ પીપલ થ્રો ઇનટુ વોટર બોડીઝ? વોટર બોડીઝ એટલે શું થાય? જળાશયો. ઓકે, લોકો જળાશયોમાં કેવા પ્રકારનો કચરો ફેંકે છે? હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી? ઓકે, આ વોટર બોડીને સાફ કરવા માટે તમે કેવા પ્રકારનું તમે ડીલ કરો છો? ઓકે, આ જે વોટર બોડી છે, બરાબર, જ્યારે એકદમ ગંદુ થઈ જાય છે, બરાબર, ત્યારે એને સાફ કરવા માટે તમે કેવા પ્રકારની તો કે ડીલ કરો છો? એન્ડ વન્સ યુ હેવ ક્લીન ધ વોટર બોડીઝ, ઓકે, એકવાર આ તો કે ક્લીન થઈ જાય, બરાબર, પછી તમે તો કે કેવા પ્રકારની તો કે તમે ડીલ કરો છો એ રીતે, બરાબર. આવો તો કે ક્વેશ્ચન છે તો કે જો, એટલે કે આ પ્રશ્નનો તો કે મતલબ શું છે કે તમે જે જળાશયોમાંથી કચરો કેવી રીતે સાફ કરો છો, બરાબર, એ એનો મિનિંગ છે. જો, એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ worn out સ્લીપર્સ. એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ worn out સ્લીપર, એટલે ડાયપરથી માંડીને, ડાયપર એટલે શું થાય? બાળોતી, એટલે કે બાળકોને જે આપણે તો કે ડાયપર પહેરાવે તે, બરાબર. તો ડાયપરથી માંડીને worn out સ્લીપર, વિયર worn, બરાબર. તો worn out સ્લીપર્સ એટલે કે પહેરેલા ચપ્પલ. ડાયપરથી માંડીને સ્લીપર, ઓકે, પહેરેલા ચપ્પલ, જૂના ફાટેલા ચપ્પલ, એ બધા શું? વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેગ્સ. આ બધી વસ્તુ અમને અમારા તળાવમાં જોવા મળે છે. આ બધી વસ્તુ અમને અમારા તળાવમાં જોવા મળે છે, બરાબર. ડાયપરથી માંડીને ક્યાં સુધી? તો કે બાળોતિયા સુધી, બરાબર. આ બધી વસ્તુ અમને ક્યાં? અમારા તો કે તળાવમાં જોવા મળે છે. નેક્સ્ટ પછી જુઓ. This is so disturbing because it is water and water is the basis of life. This is so disturbing, okay, આ ખરેખર બહુ જ તો કે ચિંતાજનકનું તો કે કારણ કહેવાય. આ જે પરિસ્થિતિ છે એ બહુ જ કેવી તો કે ચિંતાજનક કહેવાય. કેમ? બીકોઝ, કારણ કે ઇટ ઇઝ વોટર, આ પાણી છે, એન્ડ ધ વોટર ઇઝ ધ બેસિસ ઓફ લાઈફ, અને પાણી શું તો કે આપણા જીવનનો આધાર હોય છે. ઓકે, આ જે પાણી છે, બરાબર, અને પાણી શું તો કે આપણા જીવનનો તો કે આધાર પાણી છે, બરાબર, અને પાણી શું તો કે આપણા જીવનનો આધાર હોય છે. હાઉ કેન વી નોટ કેર ફોર ધીઝ વોટર બોડીઝ? તો શા માટે અમને આ જળાશયોને તો કે સાફ કરવા ન જોઈએ? બરાબર, શા માટે આ જળાશયોને અમારે સાફ કરવા ન જોઈએ? ઓકે, નેક્સ્ટ કે પછી હાઉ કેન વી નોટ કેર ફોર ધીઝ વોટર બોડીઝ? તો અમારે આ જેટલા તો કે જળાશયો છે એને સાફ કરવા શા માટે ન જોઈએ? We use this garbage for landfill with no or minimal exposure to the outside environment. We use this garbage, બરાબર, અમને જ્યારે આ કચરો અમે બહાર કાઢીએ છીએ તો અમે આ કચરાનો તો કે નિકાલ કઈ રીતે કરીએ છીએ? આ લોકો જે કચરો તો કે સાફ કરે છે, પછી આ લોકોને જે કચરો બહાર મળે છે, બરાબર, એકઠો થાય છે, પછી એ લોકો આ કચરાનું શું કરે છે? ધ ગાર્બેજ ફોર લેન્ડફિલ, જમીનમાં દાટી દેવું. લેન્ડફિલ એટલે શું થાય? જમીનમાં દાટવું, બરાબર. આ લોકો આ તો કે કચરાને ક્યાં? જમીનમાં દાટી દે છે, બરાબર. તો કે શાના માટે? લેન્ડફિલ વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર. નો કે નો મીન્સ, ઓકે, નો મીન્સ શું થાય તો કે ના, ઓકે, સાવ નહીં, અથવા તો મિનિમલ એક્સપોઝર એટલે કે થોડાક પ્રમાણમાં નુકસાન, બરાબર, ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ, ઓકે, બહારના પર્યાવરણને, ઓકે, શું તો કે નુકસાન ન થાય, કે પછી થોડાક પ્રમાણમાં તો કે નુકસાન થાય એવા હેતુસર આ કચરાને ક્યાં? તો કે જમીનમાં દાટી દેવામાં આવે છે. નેક્સ્ટ, વી એન્શ્યોર ધેટ, અને હા, અમે એ પણ ખાતરી કરીએ છીએ કે ધ લેક એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ આર ફ્રી ઓફ ગાર્બેજ. હા, અમે એ પણ તો કે ખાતરી કરીએ છીએ કે લેક એરિયા કે તળાવનો જે જેટલો પણ એરિયો છે તે, એન્ડ વોટર હોલ્ડિંગ એરિયા, વોટર હોલ્ડિંગ એટલો થાય જ્યાં પણ જે વિસ્તારમાં પાણી રોકાયેલું છે, હોલ્ડ, બરાબર, જ્યાં પણ જેટલા વિસ્તારમાં પાણી તો કે રોકાયેલું છે ત્યાં આર ફ્રી ઓફ ગાર્બેજ, અમે ત્યાંથી કચરાથી મુક્ત કરી દઈએ છીએ. કે જે તળાવનો એરિયો છે કે પછી એની આજુબાજુના વિસ્તારો જે છે, બરાબર, એને અમે શું તો કે એકદમ કચરા મુક્ત અમે કરી દઈએ છીએ. આર ફ્રી ઓફ ગાર્બેજ, સો ધેટ, કે જેથી બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ કેન લીવ ઇન પીસ, કે જેથી આ જે બર્ડ્સ છે, પક્ષીઓ છે, ફ્રોગ્સ, દેડકાઓ છે, એન્ડ સ્નેક્સ એટલે કે સાપો શું તો કે શાંતિથી તો કે રહી શકે. કેન લીવ ઇન પીસ, ઓકે, શાંતિથી રહી શકે.
બરાબર, આ આપણો 5મો ક્વેશ્ચન હતો. નેક્સ્ટ 6થો ક્વેશ્ચન જો, હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક? એક મોટા તળાવને સાફ કરવા માટે તમને કેટલા દિવસ લાગે છે? હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક? એક મોટા તળાવને સાફ કરતા તમને કેટલો સમય તમને લાગે છે? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ, કોઈ ખાસ પ્રકારના સાધનો કે પછી ઓકે ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી, તમે સાફ સફાઈ તો કે માટે કે પછી તમારી સલામતી માટે તમે કોઈ પણ ચોક્કસ પ્રકારના ખાસ તો કે જે તો કે સાધનોનો ઇક્વિપમેન્ટનો તમે યુઝ કરો છો? ચલો હવે આન્સર તમે યાદ રાખજો, એમસીક્યુમાં કદાચ પૂછાઈ જાય તો. બરાબર, ચલો. ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ. ઓકે, એ લોકોએ જવાબ આપે છે. આ કોણ? અરુણ કૃષ્ણમૂર્તિ જવાબ દે છે. શેનો? તો કે એમને તો કે સવાલ પૂછો કે એક મોટા તળાવને તમને સાફ કરતા કેટલો દિવસ લાગે? તેમણે જવાબ શું આપ્યો કે ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક. ઓકે, તળાવની સાઇઝ ઉપર આધાર રાખે. ઓકે, તળાવ કેટલું મોટું છે, કેટલી એની સાઇઝ છે, એ પ્રમાણે અમને ખબર પડે. બરાબર, એન્ડ ધ અમાઉન્ટ ઓફ ધ ગાર્બેજ, અને કચરાનું પ્રમાણ કેટલું છે. એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ, અને કચરાનું પ્રમાણ કેટલું છે એ શું તો કે જાણીને અમને ખબર પડે કે કેટલા દિવસ લાગે. ઓકે, બાય ધ વે ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days and 3 months ઓકે ટુ કમ્પ્લીટલી ક્લીન અ લેક. એટલે કે સંપૂર્ણપણે એક તળાવ સાફ કરવા માટે ઓકે એક એવરેજ દિવસ, એવરેજ આન્સર આપે છે કે ઓકે એટલે કે અમને એક તળાવ સાફ કરતા ઓકે ઓછામાં ઓછો 5 દિવસ અને વધીને વધી 3 મહિના જેટલો સમય અમને લાગે છે. ઓકે, ટુ કમ્પ્લીટલી ક્લીન અ લેક. બરાબર, વી હેવ અવર ટૂલ્સ લાઈક રેક્સ એન્ડ સ્પેડ્સ. ઓકે, અમારી પાસે ત્રિકમ અને પાવડાઓ પણ અમારી પાસે છે. એટલે કે આ લોકો સ્પેશિયલ સાધનોમાં કોનો યુઝ કરે છે? રેક્સ એન્ડ સ્પેડ્સ. રેક્સ એટલે ત્રિકમ, સ્પેડ્સ એટલે પાવડાઓ. બરાબર, આ બે વસ્તુનો તો કે સ્પેશિયલ ઇક્વિપમેન્ટમાં યુઝ કરે છે. યાદ રાખજો, અંડરલાઇન પણ કરી નાખજો એવું તો. બરાબર, પરીક્ષામાં એમસીક્યુમાં કદાચ પૂછાઈ જાય. વોટ કાઇન્ડ ઓફ પ્રોડક્ટિવ ગિયર ડુ યુ યુઝ? તમે કેવા પ્રકારના તો કે સલામતીના સાધનોનો ઉપયોગ કરો છો? કેવા પ્રકારના? બરાબર, ચલો એનો ક્વેશ્ચન જો, કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી? બ્રીફલી એટલે શું? ટૂંકમાં. શું તમે ટૂંકમાં તમારી જે ક્લિનિંગ પ્રોસેસ છે, સાફ સફાઈની પ્રોસેસ છે, એને તમે અમને ટૂંકમાં તો કે મેન્શન કરી શકો છો, જણાવી શકો છો? ઓકે, ચાલો. વી વિયર નોઝ માસ્ક. એ લોકો સાફ સફાઈ કરે છે ત્યારે એ લોકો પોતાની કયા પ્રકારની સલામતી રાખે છે એ આપણને કહે છે. શું? તો કે જો, વી વિયર નોઝ માસ્ક, અમે નોઝ માસ્ક તો કે પહેરીએ છીએ. સેનેટરી ગ્લોવ્સ, ઓકે, તો એ ગ્લોવ્સ પહેરીએ છીએ, જે હાથમાં જે ગ્લોવ્સ આવે પહેરવાનું તે. બરાબર, એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ્સ, અને પછી અમે શું આ ત્રિકમ અને પાવડાને તો કે પકડીએ છીએ. વિથ વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ, કે જેનાથી ઓકે ત્રિકમ અને પાવડાથી અમે શું કરીએ છીએ? કચરાઓને ભેગું કરીએ છીએ. કલેક્ટ ધ ગાર્બેજ એન્ડ ડમ્પ ઇટ ઇનટુ કલેક્શન બકેટ્સ. ડમ્પ એટલે ઠાલવવું. જો DUMP ડમ્પ એટલે ઠાલવવું, DUMB ખાલી પી ને બદલે બી હોય ને તો ત્યાં ડમ્પ એટલે થાય બહેરો, મૂંગો. બરાબર, એ રીતે. તો જો ડમ્પ એન્ડ ડમ્પ ઇટ ઇનટુ કલેક્શન બકેટ્સ. બરાબર, અમે શું વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ, અમે ત્રિકમ અને પાવડાથી અમે શું કરીએ છીએ? કચરાને ભેગું કરીએ છીએ. પછી શું કરીએ છીએ? ઇન વિચ ઓકે વિથ વિચ વી ધ કલેક્ટ ધ ગાર્બેજ, પછી અમે કચરાને ભેગું કરીએ છીએ. એન્ડ ડમ્પ ઇટ ઇનટુ કલેક્શન બકેટ્સ, અને કચરાની જે ડોલ હોય, કલેક્શન બકેટ એટલે શું થાય? કચરાની ડોલ. એ કચરાની ડોલમાં અમે ઠાલવી દઈએ છીએ. વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક, અને આ જે કચરાની ડોલો છે એ બધી એ ડોલોને ક્યાં લઈ જવામાં આવે છે? વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક, એક મોટા તો કે કચરાના ટ્રકમાં અમે કે શું અમે ઠાલવી દઈએ છીએ. તો આ રીતે અમે કચરાનો નિકાલ કરીએ છીએ. આ એનો આન્સર થઈ ગયો. બરાબર, પહેલા શું કરે છે? નોઝ માસ્ક પહેરે છે, પછી હાથમાં ગ્લવ્સ પહેરે છે, પછી ગ્લવ્સ પહેરીને પછી શું કેરી રેક્સ એન્ડ સ્પેડ્સ, ત્રિકમ અને પાવડાઓ તો કે પકડે છે. એનાથી તો કે શું તો કે કચરો ભેગો કરે છે. કલેક્ટ ધ ગાર્બેજ એન્ડ ડમ્પ ઇટ ઇનટુ કલેક્શન બકેટ્સ, અને એને કચરાની ડોલમાં તો કે ભેગું કરે છે. બરાબર, આવી 40-50 જેટલી પણ તો કે કચરાની ડોલ તો કે ભેગી થાય. પછી આ કચરાની ડોલને અમે ક્યાં તો કે મોટા ગાર્બેજ ટ્રકની અંદર તો કે ઠાલવી દઈએ છીએ. બરાબર, નેક્સ્ટ. We also use heavy machinery like earth movers and pock lane to dust the lake and clear the weeds and shrubs okay that are harmful. Okay, we also use heavy machinery. અને હા, અમે ભારે પ્રમાણમાં તો કે અમે મશીનોનો પણ અમે ઉપયોગ કરીએ છીએ.
લાઈક જેમ કે અર્થ મૂવર્સ એટલે કે પૃથ્વીની અંદરની ઓકે અંદર જેટલો પણ તો કે કચરો હોય ને એવા પ્રકારની મશીનોનો પણ અમે ઉપયોગ કરીએ છીએ કે જેથી કરીને જમીનની અંદર કોઈ પણ પ્રકારનો સડો હોય કચરો હોય એ પણ તો કે બહાર આવી જાય બરાબર લાઈક અર્થ મૂવર્સ એન્ડ પોક લાઇન ઓકે પોક લાઇન એટલે શું થાય કાઢવું ટુ તો કે ડેસિલ્ટ ઓકે કાદવ ડેસિલ્ટ એટલે શું થાય કાદવ તો કે કાદવમાંથી તો કે કાદવને બહાર કાઢવા માટે પોક લાઇન ટુ ડેસિલ્ટ કાદવને બહાર કાઢવા માટે ધ લેક એન્ડ ક્લિયર ધ વીડ્સ વીડ્સ એટલે ઝાડી ઝાકરા વીડ્સ એટલે થાય ઝાડી ઝાકરા એન્ડ સ્ટ્રોપ્સ સ્ટ્રોપ્સ એટલે થાય પેલા ઝાડી ઝાકરા સ્ટ્રોપ્સ આવે ને તો કે નાના નાના જે ઘાસ આવે ને તો કે સડી ગયા હોય તે બરાબર આ બધી વસ્તુને શું તો કે અમે સાફ કરીએ છીએ બરાબર કે જે આપણા માટે તો કે નુકસાનકારક છે that are harmful. We also use heavy machinery like earth movers and poke lane to desilt the lake and clear the weeds and shrubs that are harmful. અમે ભારે પ્રકારના તો કે મશીનરીનો પણ ઉપયોગ કરીએ છીએ જેમ કે અર્થ મૂવર્સ બરાબર અને શું તો કે અમે જમીનમાંથી કાદવોને પણ તળાવમાંથી તો કે કાદવોને પણ અમે બહાર કાઢીએ છીએ પોક લાઇન ટુ ડેસિલ ધ લેક એન્ડ ક્લિયર ધ વીડ્સ એન્ડ શ્રબ્સ ઝાડી ઝાંખરાઓ જેવી વસ્તુઓને પણ શું તો કે અમે સાફ કરીએ છીએ કે જે ધેટ આર હાર્મફુલ કે જે આપણા માટે તો કે શું છે એકદમ નુકસાનકારક છે બરાબર નેક્સ્ટ પછી જો નેક્સ્ટ ક્વેશ્ચન વોટ ઇન યોર ઓપિનિયન તમારા ઓપિનિયન પ્રમાણે બરાબર કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ તમારા મત પ્રમાણે બાળકો અને યંગ એડલ્ટ્સ જે છે બરાબર એ લોકોને પર્યાવરણમાં તો કે કેવી રીતે ભાગ આપવો જોઈએ વોટ ઇન યોર ઓપિનિયન કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ એ લોકોએ પર્યાવરણમાં કેવા પ્રકારનો તો કે સપોર્ટ તો કે શ્રેય આપવો જોઈએ વોટ કુડ બી અ સ્મોલ બિગિનિંગ by all of us in terms of protecting the environment અને જો આ બાળકો અને યંગ એડલ્ટ્સ એટલે કે મોટી ઉંમરના જે વ્યક્તિઓ કદાચ આમાં ભાગ લે તો એમની શરૂઆતમાં બરાબર તો કે નાનામાં નાની તો કે કઈ પ્રવૃત્તિથી એમને તો કે શરૂઆત કરવી જોઈએ વોટ કુડ બી સ્મોલ બિગિનિંગ બાય ઓલ ઓફ અસ એ લોકો કદાચ આમાં તો કે જોડાતા હોય તો એ લોકોને કયા પ્રકારની એ લોકોને તો કે નાનામાં નાની તો કે શરૂઆત કરવી જોઈએ કયા પ્રકારના તો કે કામથી એ લોકોને શરૂઆત કરવી જોઈએ બરાબર ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ બરાબર તો કે પર્યાવરણને તો કે સુરક્ષિત રાખવા માટે એ લોકોને પહેલામાં પહેલું કયું કામ કરવું જોઈએ બરાબર ચાલો હવે એનો જવાબ સાંભળીએ ફર્સ્ટલી પહેલા તો we should all stop throwing trash outside our homes પહેલી વસ્તુ તો એ કે શું we should all stop throwing trash outside our homes આપણી ઘરની બહાર જેટલા પણ તો કે કચરાઓ ફેંકાય છે ને એ તમામ કચરાઓને પહેલા શું તો કે ફેંકતા આપણે પહેલા બંધ કરવું જોઈએ એટલે કે આપણે આપણા ઘરની બહાર તો કે કચરો ફેંકવો જોઈએ નહીં બરાબર નેક્સ્ટ બીજી વસ્તુ we should reduce the amount of trash we generate આપણે જેટલા પ્રમાણમાં કચરાનું ઉત્પાદન કરીએ છીએ ને એટલા પ્રમાણમાં કચરાનું ઉત્પાદન આપણે શું તો કે ઘટાડવું જોઈએ we should reduce the amount of trash કચરાનું પ્રમાણ ઘટાડવું જોઈએ we generate કે જે આપણે ઉત્પન્ન કરીએ છીએ બરાબર નેક્સ્ટ straws tissues wrappers batteries fast food junk all these end up in lakes આ બધી વસ્તુ અમને અમારા તળાવમાં જોવા મળે છે કઈ વસ્તુ સ્ટ્રોસ છે જે આપણે સ્ટ્રો પીવી ને આપણે કોલ્ડ ડ્રિંક્સમાં સ્ટ્રો એ ટીશ્યુ પેપર રેપર્સ એટલે કે જે ડેરી મિલ્ક ખાઓ ને પછી જે તમે એની તો કે જે એનું શું કહેવાય એનું જે કાગળિયું તમે ફેંકો છો બરાબર એની કહેવાય રેપર્સ બેટરીઝ બેટરી માની લો કે રિમોટની બેટરી છે ફોનની બેટરી એ રીતે બરાબર તો એ તો કે ખરાબ થઈ જાય છે બરાબર પછી તમે એને તો કે નાખી દો છો ફાસ્ટ ફૂડ જંક અમુક પિઝા બર્ગર સેન્ડવિચ આ અને તે બરાબર જે હોય તે ઓલ ધીસ આ બધી વસ્તુ એન્ડ અપ ઇન લેક્સ આ બધી વસ્તુ અમને અમારા તળાવમાં જોવા મળે છે એન્ડ ધે કમ ફ્રોમ અવર હોમ્સ અને આ બધી વસ્તુ તો કે ક્યાંથી આવે છે માત્ર ને માત્ર આપણા ઘરોમાંથી જ આવે છે નેક્સ્ટ ઇફ વી કેન રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ જો આપણે કચરાનું પ્રમાણ તો કે ઘટાડવામાં તો કે સાકાર નીવડશું તો ઇફ વી કેન રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ એટ હોમ જો આપણે ઘરમાં જ આપણે કચરાનું પ્રમાણ ઘટાડી દઈશું તો એન્ડ ઇફ વી કેન ડિસ્પોઝ ઓલ ગાર્બેજ સેફલી અને જો આપણે આ ગાર્બેજ જે છે બરાબર આ જે કચરો છે બરાબર એને આપણે સફળતાપૂર્વક એનો નિકાલ કરી દઈશું તો બરાબર એનો સફળતાપૂર્વક અને સારી રીતે એનું તો કે નિકાલ કરશું તો that itself it's a great deal તો આનો મતલબ શું થાય તો આપણે પોતાની જાતે તો કે આ એક શું તો કે મોટી તો કે આપણે ડીલ થયેલી તો કે ગણાય
બરાબર એક આપણે મોટા મોટું તો કે કામ કર્યું તો કે ગણાય કેમ કે જનરલી તમે ઓલમોસ્ટ તમે જોતા હો બરાબર કે કોઈ પણ વ્યક્તિ તો કે શું કે કોઈ પણ કચરો હોય એ ઓલમોસ્ટ નાનો તો કે નાનો મોટો કચરો બહાર તો કે ફેંકી દેતા હોય છે બરાબર અને ફૂલ હાર આ અને તે ઓકે જે પણ છે એ તો કે નદીમાં તો કે એ લોકો તો કે શું તો કે અર્પણ કરતા હોય છે એ રીતે બરાબર અને અમુક તો કે તો કે તળાવોમાં એ રીતે બધા બરાબર તો આ આવી રીતે કચરાઓને થોડુંક તો કે કરીને ફેંકે તો એ એક દિવસ તો કે શું થાય કચરાનું પ્રમાણ તો કે વધવાનું તો છે જે રીતે બરાબર તો એટલા માટે આપણે કચરાનું પ્રમાણ જે છે બરાબર ને તો કે ઘટાડવું જોઈએ અને યોગ્ય રીતે કચરાનો તો કે નિકાલ કરવો જોઈએ કે જેથી કરીને આવનારી પેઢીના સમસ્યામાં આવનારા ભવિષ્યના તો કે સમસ્યામાં આપણને ખુદને તો કે વાંધો આવે નહીં આ પૃથ્વી આપણી છે અને આપણે જ તેનું જતન કરવાનું છે નેક્સ્ટ every student is welcome to volunteer okay every student is welcome okay to volunteer with us in helping the environment okay અને હા બધા વિદ્યાર્થીઓને બરાબર આમંત્રણ છે ઓકે વેલકમ એનું સ્વાગત છે તો કે શા માટે ટુ વોલન્ટિયર એક વોલન્ટિયર મતલબ શું થાય સ્વયંસેવક તરીકે એમનું તો કે સ્વાગત છે બરાબર with us in helping the environment પર્યાવરણને મદદરૂપ થવા માટે ઓકે દરેક વિદ્યાર્થીને બરાબર એક સ્વયંસેવક તરીકે ઓકે શું સ્વાગત છે નેક્સ્ટ પછીનો ક્વેશ્ચન જો How much do school-going children need to devote in say a week for an environmental cause? Okay, devote એટલે શું થાય આપવું. Devote એટલે શું થાય આપવું. બરાબર? તો સ્કૂલે જતા બાળકો બરાબર એ લોકોને એક વીકમાં કેટલો સમય આપવો જોઈએ? કેમ કે સ્કૂલે તો કે ભણતા પણ હોય અને એ લોકોને પર્યાવરણનું પણ કામ કરવું હોય બરાબર તો સ્કૂલે જતા બાળકોને અહીંયા કેટલો સમય આપવો જોઈએ બરાબર એન્વાયરમેન્ટમાં કેટલો સમય આપવો જોઈએ નેક્સ્ટ જો 4 hours weekend અંડરલાઈન કરી નાખજો મોસ્ટ એમપી એમસીક્યુ માં પૂછાય 24 માર્ક્સના એમસીક્યુ માં 4 hours a weekend બરાબર વીકેન્ડમાં 4 કલાક આપવું જોઈએ બરાબર that is 2 hours on Sundays and 2 hours on Saturdays અંડરલાઈન ઓકે કરી નાખજો 2 કલાક સન્ડે 2 કલાક સેટરડે બરાબર એવી રીતે 4 કલાક એ લોકોને આખા અઠવાડિયામાં આપવાની હોય છે the small beginning is more than enough to ensure large participation later okay આ તો કે નાનામાં નાની જે તો કે શરૂઆત છે this small beginning બરાબર this small beginning is more than enough to ensure large participation આ તો કે નાનામાં નાની તો કે શરૂઆતથી ઓકે જો કરે 4 કલાકથી તો કે શરૂઆત કરશે તો ઇઝ મોર ધેન ઇનફ ટુ એન્શ્યોર લાર્જર પાર્ટિસિપેશન લેટર તો ધીરે જેમ તો કે સમય ઓકે વધશે એમ એ લોકો શું તો કે વધારે પડતો તો કે સમય ફાળવતા તો કે એ લોકો થઈ જશે બરાબર એટલે શરૂઆત એ લોકોની કેટલી 4 કલાકથી તો કે કરવી જોઈએ નેક્સ્ટ હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ્સ જોઈન યોર ફ્રેટર્નિટી ઓકે તમારી સાથે ઓકે જે શાળા છે અને તો કે સ્ટુડન્ટ્સ અને સ્કૂલ છે બરાબર એક તમારા તો કે સંઘમાં મિત્ર મંડળમાં કઈ રીતે જોડાઈ શકે છે એ લોકોને જોડાવવું હોય તો કઈ રીતે એ લોકો જોડાઈ શકે છે ફ્રેટર્નિટી એટલે શું થાય ફ્રેટર્નિટી એટલે મંડળ સંઘ Do you have any programs to introduce your work to them? Okay, તમારી પાસે એવા કોઈ પણ પ્રકારના તો કે પ્રોગ્રામ છે કે જેનાથી તમે એને ઇન્ટ્રોડ્યુસ કરી શકો છો બરાબર ચાલો લાસ્ટ ક્વેશ્ચન આપણો છે બરાબર લેટ્સ સી yes we offer fellowship to interested students yes અમે જે પણ વિદ્યાર્થીઓને આમાં રસ હોય બરાબર એ વિદ્યાર્થીઓને અમે શું તો કે અમે ફેલોશિપ આપીએ છીએ ફેલોશિપ એટલે શું થાય ભાગીદારી ફેલોશિપ એટલે શું થાય ભાગીદારી અમે એ લોકોને ભાગીદારી પણ અમે આપીએ છીએ ઓફર એટલે આપવું ડિવોટ એટલે આપવું ગીવ એટલે આપવું એન્ડો એટલે આપવું 4 વર્ડ છે આપવું બરાબર our program looks at young animal lovers અમારા પ્રોગ્રામને કોની જરૂર છે લુક્સ અ યંગ એનિમલ લવર કે જે શું તો કે નાના પ્રાણીઓને પ્રેમ કરતા હોય યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ ઓકે કે જે વન્ય જીવો વાઇલ્ડ લાઈફ એટલે શું થાય વન્ય જીવોને તો કે ફોટોગ્રાફ તો કે કેચઅપ કરી શકતા હોય ક્લિક કરી શકતા હોય બરાબર ફિલ્મ મેકર્સ કે જે શું થયું પ્રાણીઓની વિશે એ લોકો પિક્ચર બનાવી શકતા હોય બરાબર નેક્સ્ટ થિયેટર આર્ટિસ્ટ કે જે આ જે પિક્ચરો જે છે બરાબર એ અમારા તો કે થિયેટર આર્ટિસ્ટમાં તો કે અપ્લાય કરી શકતા હોય એન્ડ સાયન્ટિફિક રિસર્ચર્સ અને વૈજ્ઞાનિક શોધખોળ બરાબર આટલા લોકોની અમારે શું પ્રોગ્રામમાં તો કે જરૂર હોય છે યંગ એનિમલ લવર્સ યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ ફિલ્મ મેકર થિયેટર આર્ટિસ્ટ એન્ડ સાયન્ટિફિક રિસર્ચર્સ બરાબર આટલા વ્યક્તિઓની તો કે અમને અમારા ટીમમાં અમારા પ્રોગ્રામમાં જરૂર હોય છે we give them training in these areas
આવા વિસ્તારોમાં આ જેટલા વિસ્તારોમાં અમને કામ હોય એટલા બધા વિસ્તારોમાં અમે એમને પહેલાં શું ટ્રેનિંગ આપીએ છીએ ઇન ધીઝ એરિયાઝ એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વડ ઇન ઓલ અવર વર્ક and get them actively involved in all our work અને અમે અમારા બધા જ કામમાં એમને શું છે કે એક્ટિવલી અમે એનો સમાવેશ પણ કરીએ છીએ our youngest છેલ્લી લાઈન અંડરલાઈન કરી નાખજો મોસ્ટ એમપી our youngest volunteer is in class 3 અંડરલાઈન કરી નાખો our youngest volunteer અમારો સૌથી નાનામાં નાનો બરાબર જો કોઈ વોલન્ટિયર હોય એ કોણ છે ઇઝ ઇન ક્લાસ 3 કે જે ધોરણ 3માં ભણે છે ત્રીજા ધોરણમાં ભણે છે એટલે વિચાર કરો એ છોકરો કેટલો નાનો હશે એ છોકરો પર્યાવરણનું તો કે કામ કરે છે બરાબર પર્યાવરણમાં તો કે ભાગીદાર તો કે થયો છે બરાબર our youngest volunteer is in class 3 અમારો તો કે નાનામાં જે વોલન્ટિયર છે એની ઉંમર તો કે કેટલી 4 થી 5 વર્ષની છે અને એ તો કે ત્રીજા ધોરણમાં ભણે છે બરાબર એટલો નાનો એવો વોલન્ટિયર તો કે છે બરાબર ચલો આજે આપણે યુનિટ 3 આપણે અહીંયા પૂરું કર્યું બરાબર હવે તમારે યુનિટ 3 ની તમે સ્પેલિંગ તમે લખેલી જશે બરાબર નેક્સ્ટ પછી જ્યાં પણ તમને અંડરલાઈન કરવાનું કીધું છે ત્યાં તમે અંડરલાઈન તમે કરેલી હશે બરાબર બીજી વસ્તુ ઓકે પાઠ ફરીવાર એકવાર તમારે વાંચવાનું છે અને જે પહેલો પેરેગ્રાફ છે ખાસ તમારે મોઢે કરવાનું છે અને પછીના જે બે તો કે ક્વેશ્ચનમાં તમને અંડરલાઈન કરાવીને તમને મોઢે કરાવેલું તે તમારે મોઢે કરવાનું છે બરાબર અને તમારે તો કે નવનીતમાંથી પહેલી શોર્ટ નોટ બરાબર એ તમારે 5 વાર લખીને મોઢે કરવાની છે પહેલી શોર્ટ નોટ નવનીતમાં જે છે અરુણ કૃષ્ણમૂર્તિ ઓકે ધ એન્વાયરમેન્ટલિસ્ટ બરાબર એ તમારે પહેલી શોર્ટ નોટ તમારે 5 વાર લખીને મોઢે કરવાની છે બરાબર આજે આપણે ત્રીજો યુનિટ આપણે પૂરો કર્યો બરાબર નેક્સ્ટ આપણે એક પોએમની તો કે આપણે સ્ટાર્ટ કરશું બરાબર ચલો હેવ અ ગુડ ડે હેવ અ નાઇસ ડે